આયંબિલ શું છે આ આયંબિલ? આયંબિલ એટલે જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ એક એવી ભોજન વ્યવસ્થા કે જેમાં ભોજન તો લેવાનું છે, પણ આપણી રસેન્દ્રિયને જીતવા માટે, એને કંટ્રોલમાં કરવા માટે ભોજન એક વખત લેવાનું છે, પણ રસેન્દ્રિયને કંટ્રોલ કરવા માટે લુખ્ખું સૂકું ભોજન લેવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આયંબિલમાં એક વખત ભોજન તો લઈ શકાય, પણ એમાં દૂધ અને દૂધની બધી બનાવટોનો ત્યાગ, દહીં અને દહીંની બધી બનાવટોનો ત્યાગ, ઘી અને ઘીની બધી બનાવટોનો ત્યાગ, તેલ અને તેલની બધી બનાવટોનો ત્યાગ, ગોળ અને ગોળની બધી બનાવટોનો ત્યાગ, બધી જ પ્રકારના શાકભાજીનો ત્યાગ, બધી જ પ્રકારની લીલોતરીનો ત્યાગ, બધા પ્રકારના ફ્રૂટનો ત્યાગ, બધા જ પ્રકારના તળેલા ફરસાણનો ત્યાગ, બધા જ પ્રકારના મિષ્ટાનનો, મીઠાઈનો, મીઠી વસ્તુ જે હોય એનો ત્યાગ, બધી જ વસ્તુનો ત્યાગ, બધા જ પ્રકારના જે મસાલા હોય એનો ત્યાગ. ખાલી મરી, મીઠું અને હિંગ આ જ વાપરી શકાય, બાકી બધા જ પ્રકારના મસાલાનો ત્યાગ અને બધા જ પ્રકારના મુખવાસનો પણ ત્યાગ. આવું ભોજન એક જ જગ્યાએ એક જ ટાઈમે બેસીને કરાતું ભોજન, એને કહેવાય આયંબિલનું તપ. જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ આ આયંબિલ તપ છે એ જીભના સ્વાદને કંટ્રોલ કરવા માટેનું અમોઘ શસ્ત્ર છે, અને જ્યારે આ તપને 9 દિવસ સુધી કરવામાં આવે ત્યારે એને આયંબિલની ઓળી કહેવામાં આવે છે. અને આવી આયંબિલની ઓળી તો નાના બાળકોથી લઈને મોટા સુધી, વયોવૃદ્ધો સુધીના બધા જ ભાઈઓ બહેનો અને બધી ઉંમરના સાધુ સાધ્વીજી ભગવંતો હસતા મોઢે કરે છે, ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરે છે. તો 25 માર્ચથી શરૂ થનારી આ આયંબિલની ઓળીમાં આપણે પણ બધા ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને આપણી આત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધીએ. તો આપ સૌ તૈયાર છો ને આયંબિલની ઓળી કરવા માટે, નવપતજીની આરાધના કરવા માટે?